લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા હળવદ રોડ પર આવેલી ભવાની કોટન જીનમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. ઉત્તરાયણ પર્વ દરમિયાન આ ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર ફાઇટરની ટીમે 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. આગની જાણ થતાં ફાયર ફાઇટર દર્શનભાઈ પરમાર અને જયદીપસિંહ ઝાલા સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. કોટન જીન હોવાથી આગ ઝડપથી ફેલાવાની શક્યતા હતી, જેને કારણે આગ બુઝાવવાના પ્રયાસો પડકારજનક બન્યા. ટીમે સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. 1.5 કલાકના અથાગ પ્રયાસો બાદ આગને મોટાભાગે નિયંત્રણમાં લઈ લેવામાં આવી હતી. આ આગની ઘટનામાં ગોડાઉનમાં સંગ્રહિત કોટન બળી ખાખ થઈ ગયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આગ ફરી ભભૂકી ન ઉઠે તે માટે ફાયર ફાઇટર ટીમ હાલ પણ સ્થળ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે. ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.